નહીં વાંધો આવે તો જોશું. ચાલો, ગઈકાલે આપણે એવું શીખ્યા હતા કે ઓફર અને એક્સેપ્ટન્સ જો બંને વસ્તુ ભેગી થાય તો શું બને? અને એગ્રીમેન્ટ અને enforceable by any law. જો આ બંને વસ્તુ ભેગી થાય છે તો શું બનશે? કોન્ટ્રાક્ટ. એટલે કે બેઝિકલી કોન્ટ્રાક્ટમાં બે વસ્તુ હોવી જોઈએ. એક વસ્તુ શું હોવી જોઈએ? એગ્રીમેન્ટ હોવું જોઈએ. અને બીજું શું હોવું જોઈએ? enforceable by any. બીજી એક વાત કહી લો કે ખાલી કોન્ટ્રાક્ટ એક્ટ જ એવો છે જેમાં કોન્ટ્રાક્ટ અને એગ્રીમેન્ટ બે શબ્દનો અલગ અલગ મીનિંગ થાય છે. બાકી તમે ઘરે જે ડિક્શનરીમાં પણ જોશો તો કોન્ટ્રાક્ટનો મીનિંગ લખ્યો હશે કરાર અને એગ્રીમેન્ટનો મીનિંગ પણ લખ્યો હશે કરાર. ઇવન પાર્ટનરશિપમાં તમે એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બંને શબ્દની જગ્યાએ એકબીજા શબ્દને યુઝ કરી છે, પણ આમાં નહીં, કારણ કે આમાં બંનેનો મીનિંગ શું થાય છે? અલગ અલગ થાય છે. પછી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ શરૂ કર્યો હતો, એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ. Essential elements of valid contract. Valid એટલે સાચો, યોગ્ય. તમારે જો એક સાચો કે યોગ્ય કોન્ટ્રાક્ટ કરવો છે તેમાં કયા કયા એલિમેન્ટ હોવા જોઈએ, કઈ કઈ બાબતો હોવી જોઈએ, ને એમાં આપણે 3 પોઈન્ટ જોયા હતા. પહેલો પોઈન્ટ શું જોયો હતો? There must be શું હોવું જોઈએ? એગ્રીમેન્ટ હોવો જોઈએ. બીજો પોઈન્ટ આપણે જોયો હતો કે there must be શું હોવું જોઈએ? at least 2 parties. ઓછામાં ઓછી 2 પાર્ટી હોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ શું જોયો હતો? certainty of સર્ટેનિટી ઓફ મીનિંગ એટલે શું? કે જે પણ મીનિંગ છે કેવો હોવો જોઈએ? સર્ટેન હોવો જોઈએ, ડિફાઇનાઇટ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ. કેવો નહીં હોવો જોઈએ? અનસર્ટેન કે વેગ, એટલે કે અસ્પષ્ટ હોવો જોઈએ, જેનું આપણે એક એક્ઝામ્પલ પણ ગઈકાલે જોયું. આજે આપણે બાકીના જે પોઈન્ટ છે એને 1 by 1 જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ છે એની અંદર દરેક જણની બુક બંધ હોવી જોઈએ. પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. શું કહેવા માંગે છે આ પોઈન્ટ? જોઈએ અને સમજીએ. પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. બે પાર્ટી વચ્ચે જે કોન્ટ્રાક્ટ થાય છે એ કોન્ટ્રાક્ટનું કામ કરવું એક્ચ્યુઅલમાં પોસિબલ હોવું જોઈએ. સરદાર કેવી વાત કરો છો? જે કોન્ટ્રાક્ટ થાય એ કામ કરવું તો શક્ય હોય જ ને, જરૂરી નથી. જેમ કે હું 2 એક્ઝામ્પલ લઉં છું, એકમાં પરફોર્મન્સ પોસિબલ છે, એકમાં પરફોર્મન્સ પોસિબલ નથી. તમારે મને કહેવાનું છે શેમાં પરફોર્મન્સ પોસિબલ છે, શેમાં પરફોર્મન્સ પોસિબલ નથી. મિસ્ટર એ મિસ્ટર બી ને ઓફર કરે છે અને અહીંયા મિસ્ટર એક્સ મિસ્ટર વાય ને ઓફર કરે છે. શું ઓફર કરે છે? શું તમે મારી કાર 5 લાખમાં ખરીદશો? અને બીએ કરી લીધું એક્સેપ્ટન્સ કે હા ખરીદીશ.
મને જવાબ આપો, શું પહેલા એક્ઝામ્પલમાં કારનું ખરીદ વેચાણનું કામ કરવું શક્ય છે કે નથી? યસ, શક્ય છે. તો હું અહીંયા લખીશ પરફોર્મન્સ ઇઝ પોસિબલ. પરફોર્મન્સ ઇઝ પોસિબલ. અહીંયા મિસ્ટર એક્સે મિસ્ટર વાયને ઓફર કરી. શું ઓફર કરી? કે તમારે મને 10 લાખ આપવાના. એક્સે વાયને શું કીધું? તમારે મને 10 લાખ આપવાના. વાયે એક્સેપ્ટન્સ કરી લીધું. સર, કઈ સમજાયું નહીં? વાયે ડાયરેક્ટ એમ કહી દીધું, હા લઈ જજો. એક્સ શું કરશે? એક્સે એવું કીધું, આ 10 લાખના બદલામાં હું તમારા માટે એક કામ કરીશ. શું કામ કરીશ? ફાઇન્ડ ધ ટ્રેઝર બાય મેજિક. ટ્રેઝર એટલે ખજાનો. હું તમને ખજાનો શોધી આપીશ બાય મેજિક, જાદુ દ્વારા. બોલો, આ કામ કરવું શક્ય છે? તમને જો ખબર નહીં હોય તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, વર્લ્ડમાં, દુનિયામાં ટ્રેઝર, ખજાનો શોધવો એ પણ એક પ્રોફેશન છે. એટલે બાય પ્રોફેશનલ તમે ટ્રેઝર ફાઇન્ડર બની શકો. સર, આ કામ મારું. એટલે કે કહેવા શું માંગુ છું? ટ્રેઝર, ખજાનો શોધવો કે નહીં શોધવો એ કામ ઇમ્પોસિબલ નથી. ઇમ્પોસિબલ શું છે? મેજિક શોધવા. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. બાકી ખજાનો શોધવો, એના માટે આ દુનિયામાં અત્યારે ઘણી બધી એજન્સી કામ કરે. તમે એજન્સીને હાયર કરી શકો, એ લોકો તમારા માટે કામ કરે. એની ફી એને આપી દેવાની. ખજાનો મળે તમારો, ન મળે તો પછી કોઈ વાત નહીં. તમારે ખાલી ફી આપી દેવાની. સમજાય છે ને? તો અહીંયા પણ આ પરફોર્મન્સ શક્ય નથી. એટલે કે હું શું લખીશ? પરફોર્મન્સ ઇઝ નોટ પોસિબલ. અને હવે હું નીચે પોઈન્ટ લખું છું. પોઈન્ટ નંબર 1. પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. કોનો પરફોર્મન્સ? બોલો. કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કેવું હોવું જોઈએ? પોસિબલ કે ઇમ્પોસિબલ? પોસિબલ. મસ્ટ બી પોસિબલ. કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ પોસિબલ હોવું જોઈએ. જો નહીં હોય તો શું થશે? ઇફ performance of contract is not possible. જો કોન્ટ્રાક્ટમાં પરફોર્મન્સ કરવું શક્ય નથી, બોલો તો શું થશે? તો કોન્ટ્રાક્ટ નહીં બને. તો પછી નો વેલિડ કોન્ટ્રાક્ટ comes into existence. જેનું ગુજરાતી થાય, તો પછી કોઈ વેલિડ કરાર નહીં બને અથવા અસ્તિત્વમાં નહીં આવે. એટલે કે સાદી ભાષામાં, જો તમારે કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં લાવવો છે તો શું કરવું જરૂરી છે? બોલો, શું કરવું જરૂરી છે? તો પછી તમારે પરફોર્મન્સ પોસિબલ કરવું જરૂરી છે. જ્યાં સુધી પરફોર્મન્સ પોસિબલ નથી ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પણ પોસિબલ નથી. એગ્રીમેન્ટ કહેવાશે પણ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પોઈન્ટ નંબર 5.
फ्री कंसेंट। पॉइंट ने समझिए, बहुत इंटरेस्टिंग पॉइंट है। मैं आ पॉइंट में बे शब्द लख्या है। कया बे शब्द लख्या है? एक शब्द लख्यो है फ्री અને एक शब्द लख्यो है कंसेंट। पहला तो कंसेंट शब्द नो मीनिंग શું થાય? मंजूरी। હવે પહેલો પોઈન્ટ તો આપણને એ સવાલ થવો જોઈએ કે આ કન્સેન્ટ એટલે શું? તો કન્સેન્ટ નો મીનિંગ થાય, કન્સેન્ટ નો મીનિંગ થાય મીટિંગ ઓફ માઇન્ડ્સ। કન્સેન્ટ નો મીનિંગ શું થાય? મીટિંગ ઓફ માઇન્ડ્સ। હવે મને જવાબ આપો, મીટિંગ ઓફ માઇન્ડ્સ એટલે શું? સર આપણા બધા મીટિંગ થયા, મગજની મીટિંગ થશે। સમજાવું છું, ધ્યાનથી સાંભળજો। એક્ઝામ્પલ ઓલરેડી આપણે ગઈકાલે જોઈ ગયા છીએ। મીટિંગ ઓફ માઇન્ડ્સ નો એક્ઝામ્પલ લો છો। ફ્રી કન્સેન્ટ વાળા પોઈન્ટ પર હજી હું આવ્યો જ નથી। આપણે અત્યારે ક્યાં છીએ? મીટિંગ ઓફ માઇન્ડ્સ એટલે કન્સેન્ટ, એટલે જે આપણે ખાલી કન્સેન્ટ શબ્દને સમજીએ છીએ, ફ્રી કન્સેન્ટ ને પછી સમજીશું। એનું એક એક્ઝામ્પલ લઈએ। મિસ્ટર એ મિસ્ટર બી ને ઓફર કરે છે, શું તમે મારી પાસેથી કાર ખરીદશો બ્લુ? એટલે એને કીધું નથી બ્લુ, ખાલી એમ કીધું કાર ખરીદશો। અને મિસ્ટર બી એક્સેપ્ટન્સ કરે છે કે હા હું 5 લાખમાં તમારી પાસેથી કાર ખરીદી લઈશ। મિસ્ટર બી ના માઇન્ડમાં કાર જે હતી એ કાર કઈ છે? રેડ કાર। પણ મિસ્ટર એ ના માઇન્ડમાં જે કાર હતી એ કાર કઈ છે? બ્લુ કાર। તો અહીંયા આપણે એવું કહી શકીએ બંનેના મીટિંગ ઓફ માઇન્ડ્સ નથી મળતા। મીટિંગ ઓફ માઇન્ડ્સ એટલે શું? એક જ વસ્તુ વિશે બંને પાર્ટી વિચારતી હોય, when both parties, જ્યારે બંને પાર્ટીઓ think about same thing, જ્યારે બંને પાર્ટીઓ વસ્તુ વિશે વિચારતી હોય, when both parties think વિચારતી હોય about same thing and in same sense, જ્યારે બંને પાર્ટી એક જ રીતે એક જ વસ્તુ વિશે વિચારતી હોય તો શું કહેવાય? મીટિંગ ઓફ માઇન્ડ્સ। સર અહીંયા તો જેમ જેમ આગળ વધીએ એમ કન્ફ્યુઝન વધતી જાય છે। એક જ વસ્તુ વિશે વિચારતી હોય એનું એક્ઝામ્પલ તો અહીંયા મળી ગયું કે બંને બ્લેક કાર વિશે વિચારતી હોય, બંને બ્લુ કાર વિશે વિચારતી હોય, કે બંને પાર્ટી રેડ કાર વિશે વિચારતી હોય, તો બંને પાર્ટી એક જ વસ્તુ વિશે વિચારે છે એવું કહી શકાય। બોલો યસ ઓર નો? પણ સેમ સેન્સમાં વિચારવું એટલે શું? એના માટે બીજું એક્ઝામ્પલ લઈએ। એના માટે અહીંયા લખું છું એક્ઝામ્પલ નંબર 2। મિસ્ટર એ મિસ્ટર બી ને ઓફર કરી અને મિસ્ટર બી એ એક્સેપ્ટન્સ કરી કે શું તમારે 5 લાખમાં કાર ખરીદવી છે? મિસ્ટર એ વિચારી રહ્યા હતા રેડ કાર વિશે અને મિસ્ટર બી વિચારી રહ્યા હતા રેડ કાર વિશે। તો બોલો શું અહીંયા મીટિંગ બંને પાર્ટી એક જ વસ્તુ વિશે વિચારે છે? યસ ઓર નો? યસ। બંને પાર્ટી ખરીદવા અને વેચવા વિશે જ વિચારે છે? યસ।
એના માઇન્ડમાં ક્લિયર છે શું છે મારે શું કરવું છે સેલ મિસ્ટર બી ના માઇન્ડમાં ક્લિયર છે મારે શું કરવું છે વાય તો બંને એક જ સેન્સમાં એક જ રીતે વિચારે છે એવું પણ કહી શકાય સર બંને એક જ સેન્સમાં ના વિચારતા હોય એવું કોઈ એક્ઝામ્પલ આપો એક્ઝામ્પલ નંબર 3 એ બી ને कुछ ઓફર કરે છે અને બી એક્સેપ્ટન્સ કરી લે છે શું ઓફર કરે છે કાર જોઈએ છે બી એ કીધું હા કાર જોઈએ છે હવે મિસ્ટર એ કઈ રીતે પૂછ્યું તો કે શું તમારે આ કાર હાયર ભાડા પર જોઈએ છે અને મિસ્ટર બી કાર ગોતતો હતો પોતાના માટે ખરીદવા માટે તો એને શું વિચાર્યું કે અહીંયા શેની વાત ચાલી રહી છે સેલ પરચેઝ ની વાત ચાલી રહી છે ખરીદ વેચાણની વાત ચાલી રહી છે તો અહીંયા બંને પાર્ટી શું નથી કરતી સેમ સેન્સમાં વિચારતી નથી કાર એક જ છે પણ એક જ રીતે વિચારતી નથી તો આમાં શું પ્રોબ્લેમ છે નોટ થિંક નથી વિચારતી કેવી રીતે ઇન સેમ સેન્સ બંને પાર્ટી એક જ સેન્સમાં વિચારતી નથી તો હજી સુધી મેં એક જ પોઈન્ટ ક્લિયર કર્યો છે સેમ સેન્સ સેમ થિંગ એટલે મીટિંગ ઓફ માઇન્ડ્સ અને મીટિંગ ઓફ માઇન્ડ્સ એટલે કન્સેન્ટ ઇઝ ધેટ ક્લિયર હવે હું એક પોઈન્ટ લખું છું ધ્યાનથી સાંભળજો આને એ પોઈન્ટ કહું છું અહીંયા બી પોઈન્ટ consent must be free consent કેવો હોવો જોઈએ બોલો કેવો હોવો જોઈએ free otherwise નહીતર contract is not valid નહીતર તમારો કોન્ટ્રાક્ટ વેલિડ એટલે સાચો યોગ્ય નહીતર તમારો કોન્ટ્રાક્ટ યોગ્ય કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં નહીતર તમારો કોન્ટ્રાક્ટ સાચો કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં તો ફરી એકવાર અહીંયા સુધી જે જોયું એ ફ્રી કોને કહેવાય એના ઉપર અનુવાદ અત્યાર સુધી આપણે એવું જોયું કે કન્સેન્ટ એટલે શું મીટિંગ ઓફ માઇન્ડ્સ મીટિંગ ઓફ માઇન્ડ્સ એટલે શું when both parties think about same thing and in same sense તો એને શું કહેવાય મીટિંગ ઓફ માઇન્ડ્સ બીજો પોઈન્ટ શું જોયો consent must be free otherwise contract is not valid એટલે જો કન્સેન્ટ ફ્રી નહીં હોય તો કરાર તમારો વેલિડ યોગ્ય સાચો કહેવાશે નહીં જેમ કે એ બી ને ઓફર કરી કાર ખરીદવી છે બી હા નહોતા પાડતા એ જબરજસ્તી હા પડે કે ના હા પાડે લેવી પડશે આ થોડું ચાલે ના લેવું નહીં લો તો પછી તમારે એક્સિડન્ટ થઈ જાય કહેતા નહીં મને એના કરતા સસ્તા કાર આપું છું લઈ લો એટલે કે મિસ્ટર એ પાસે ટેમ્પો પણ હતો તે કે ટેમ્પર નીચે કોઈ દિવસ આવી જાવ તો કહેતા નહીં તો અહીંયા શું મિસ્ટર બી એ પોતાની મરજીથી હા પાડી છે આન્સર છે મિસ્ટર બી એ પોતાની મરજીથી હા પાડે તો એને શું કહેવાય ફ્રી કન્સેન્ટ કહેવાય હવે અહીંયા એક પોઈન્ટ લખું છું પોઈન્ટ નંબર સી consent is said to be free તમારો કન્સેન્ટ ફ્રી છે એવું માની લેવામાં આવશે આનું ગુજરાતી લખો છો કન્સેન્ટ ફ્રી છે તેવું માની લેવામાં આવશે
it is not caused by, when it is not caused by, જ્યારે તેના પર અસર ન થતી હોય, જ્યારે તેના પર અસર ન થતી હોય. કોની અસર ન થતી હોય? કોની અસર ન થતી હોય? ધ્યાનથી સાંભળજો. પેજ આપવાનું અને બે રહેવા દો, બીજા કોઈ કાઢતા નહીં. બે જ જોઈએ છે. ચાલો હવે કન્સેન્ટ હંમેશા ફ્રી કન્સેન્ટ કહેવાશે જો એના ઉપર આ 5 ચિઠ્ઠીની અસર ન થતી હોય. કન્સેન્ટ હંમેશા ફ્રી કન્સેન્ટ કહેવાશે જો કન્સેન્ટ ઉપર કોની અસર ન થતી હોય? આ 5 ચિઠ્ઠીની અસર ન થતી. જેમ કે આ ચિઠ્ઠીમાંની પહેલી ચિઠ્ઠી છે, શું લખ્યું છે અંદર બોલો? કોર્ઝન. કોર્ઝનનું ગુજરાતી થાય હમણાં મેં તમને જે કીધું હતું એ જબરજસ્તી. નવો શબ્દ છે, યાદ રાખવો પડશે. એટલે કે જબરજસ્તી ન થઈ હોય તો તમારો કન્સેન્ટ કેવો કહેવાય? ફ્રી કન્સેન્ટ કહેવાય. હવે પાછળ શું લખ્યું છે ચીટ નંબર 2 માં? undue influence. Undue influence. Undue influence નો મીનિંગ તો ઘણો બધો થાય છે, પણ જ્યાં સુધી આપણે ચેપ્ટર 8 નહીં ભણીએ ત્યાં સુધી આપણે undue influence માટે પણ શું શબ્દ વાપરીશું? જબરજસ્તી. એટલે કે જો જબરજસ્તી ના થઈ હોય તો આપણો કન્સેન્ટ કેવો કન્સેન્ટ કહેવાશે? ફ્રી કન્સેન્ટ કહેવાશે. ત્રણ નંબરની ચીટમાં શું લખ્યું છે? ફ્રોડ. એટલે કે જો ફ્રોડ ન થયું હોય તો પણ તમારો કન્સેન્ટ કેવો કહેવાશે? ફ્રી કન્સેન્ટ.
એટલે માની લો તમે મિસ્ટર એ મિસ્ટર બી ને એવું કે આ કાર લઈ લો, જબરજસ્ત ચાલે છે, એકવાર પેટ્રોલ પુરાવો કે પૂરી જ નહીં થાય, કાર પૂરી થઈ જાય પણ પેટ્રોલ પૂરું નહીં થાય. સાંભળવા ઘણી વસ્તુ લાગે છે. અથવા ચલો ને એવું કહી દીધું ભાઈ કાર લઈ લો, જબરજસ્ત એવરેજ આપે, BMW કાર ને પણ પાછો મૂક દે, પછી ખબર પડી કે ઓલા ચાલતા ચાલતા હોય એ આપણે આગળ નીકળી જાય છે, તો ફ્રોડ થઈ ગયું કહેવાય. તો ફ્રોડ કરી તમે કોઈની પાસેથી કન્સેન્ટ લો તો પણ એ કન્સેન્ટ ફ્રી કન્સેન્ટ કહેવાય નહીં. તમે લઈ લો અને પાછળ એક જવા દો. 4 નંબરની ચીટમાં શું લખ્યું છે? મિસરિપ્રેઝન્ટેશન. મિસરિપ્રેઝન્ટેશન. મિસરિપ્રેઝન્ટેશન એટલે ખોટી રજૂઆત કરવી. એ પણ એમ ગણો તો ફ્રોડનો નાનો ભાઈ જ છે. ખોટી રજૂઆત કરવી એટલે કે હવે તમને ખબર છે કે 25 ને એવરેજ આપે છે, તમે 40 ને એવરેજ કઈ વેચો છો, તો તમે ખોટી રજૂઆત કરી કહેવાશે. હાવેવર ખરેખર બંને સેમ નથી. મેં હમણાં કીધું એમ ચેપ્ટર નંબર 8 માં આપણે એક્ચ્યુઅલ શું ડિફરન્સ છે જોઈશું. અને ચીટ નંબર 5 મિસ્ટેક. અને પોઈન્ટ નંબર 5 મિસ્ટેક થયેલી નહીં હોવી જોઈએ. જો આ 5 વસ્તુ નહીં હોય તો તમારો કન્સેન્ટ કેવો કહેવાશે? ફ્રી કન્સેન્ટ કહેવાશે. તો ફ્રી કન્સેન્ટની ડેફિનેશન શું છે? કન્સેન્ટ ઇઝ સેડ ટુ બી ફ્રી when it is not caused by. એટલે કે કન્સેન્ટ ફ્રી છે જો તેના પર અસર ન થઈ હોય. કોની અસર ન થઈ હોય? કોઅર્શન, undue influence, fraud, misrepresentation અને mistake. Is that clear? Next point તરફ આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 6. The parties must be competent. જેનું ગુજરાતી થાય પાર્ટી સક્ષમ હોવી જોઈએ. હવે કઈ વ્યક્તિ સક્ષમ છે, કઈ વ્યક્તિ સક્ષમ નથી, એ પોઈન્ટ હું તમને અહીંયા સમજાવું છું. ધ્યાનથી પોઈન્ટને સાંભળજો. કોઈ પણ પર્સન છે તો આઈધર આ વ્યક્તિ કોણ હશે? કમ્પિટન્ટ હશે, અથવા તો શું હશે? નોટ કમ્પિટન્ટ. એટલે કે કાં તો વ્યક્તિ સક્ષમ હશે અથવા તો વ્યક્તિ સક્ષમ નહીં હોય. કોઈ વ્યક્તિને કમ્પિટન્ટ છે એવું ક્યારે કહી શકાય અને નોટ કમ્પિટન્ટ છે એવું ક્યારે કહી શકાય? તો જે પણ વ્યક્તિ મેજર છે એને શું માની લેવામાં આવે છે? કમ્પિટન્ટ. કોઈ કામ કરવા માટે સક્ષમ છો. અને એનું વિરોધી માઇનોર વ્યક્તિ છે એ કમ્પિટન્ટ નથી. બીજો પોઈન્ટ, જે પણ વ્યક્તિ સાઉન્ડ માઇન્ડની વ્યક્તિ છે, કોની વાત કરું છું? સાઉન્ડ માઇન્ડની વ્યક્તિ, એને શું માની લેવામાં આવે છે? કમ્પિટન્ટ. સાઉન્ડ માઇન્ડ એટલે સાદી ભાષામાં જેની પાસે મગજ છે, એને આપણે કોઈ પણ કામ કરવા માટે સક્ષમ માની લઈએ છીએ. પણ જે અનસાઉન્ડ માઇન્ડની વ્યક્તિ છે એને આપણે શું માનીશું? નોટ કમ્પિટન્ટ. અને પોઈન્ટ નંબર 3,
person not disqualified by any law. પહેલા લખી લઉં છું અહીંયા પછી સમજાવું છું. person disqualified by any. જો ઘણી બધી વાર કાયદો ના પાડી દે કે આ વ્યક્તિ સક્ષમ છે, આ વ્યક્તિ સક્ષમ નથી. જેમ કે તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું જે આપણે શીખી ગયા છીએ જ સમજાવું. ઇનસોલ્વન્ટ. ઇનસોલ્વન્ટ ને ના પાડી દીધી કે તમે કોણ છો? ડિસ્ક્વોલિફાઈડ. એટલે જે ડિસ્ક્વોલિફાઈડ નથી એ વ્યક્તિ શું કહેવાશે? કમ્પિટન્ટ કહેવાશે. તો ફરી એકવાર કમ્પિટન્ટ કોણ છે? મેજર સાઉન્ડ માઇન્ડ પર્સન, person not disqualified by any law. એટલે કે ટૂંકમાં આ પોઈન્ટને હું આ રીતે લખી શકું. person must be, વ્યક્તિ હોવો જોઈએ. બોલો કેવો હોવો જોઈએ? કમ્પિટન્ટ, સક્ષમ હોવો જોઈએ. શેના માટે સક્ષમ હોવો જોઈએ? for entering into contract. વ્યક્તિ કરારમાં પ્રવેશવા માટે સક્ષમ હોવો જોઈએ. જો નહીં હોય તો વેલિડ કોન્ટ્રાક્ટ બનશે નહીં. તો બીજું નેક્સ્ટ પોઈન્ટ એ લખું છું. if person is not competent, જો વ્યક્તિ સક્ષમ નથી. શેના માટે સક્ષમ નથી? for entering into contract. જો વ્યક્તિ કરારમાં પ્રવેશવા માટે સક્ષમ નથી તો પછી no valid contract comes into existence. તો પછી ક્યારે પણ વેલિડ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં આવશે નહીં. સમજાયું દરેક જણને? 3 પોઈન્ટ રીડ કરી લો પછી આપણે આગળ વધીએ. ક્વિકલી રીડ કરી લેજો.
કન્સિડરેશન. આની અંદર બે શબ્દો છે, એક છે લોફુલ અને બીજો શબ્દ છે કન્સિડરેશન. બંને પોઈન્ટ શું કહેવા માંગે છે જોઈએ અને સમજીએ. સૌથી પહેલા એક નાનું એવું એક્ઝામ્પલ લઈએ. મિસ્ટર એ મિસ્ટર બી ને કાર આપશે અને મિસ્ટર બી મિસ્ટર એ ને બદલામાં શું આપશે? 5 લાખ રૂપિયા આપશે. તો તમે કંઈક આપો અને બદલામાં તમને જે મળે એને કહેવાય કન્સિડરેશન. શબ્દ સમજાવું છું. કન્સિડરેશન એટલે શું? કન્સિડરેશન નો મીનિંગ શું થાય? તમે કંઈક આપો અને બદલામાં જે મળે એને કહેવાય કન્સિડરેશન. જેમ કે તમે ક્લાસમાં આવો છો, ભણો છો, અમે ભણાવીએ છીએ, બદલામાં શું મળે છે? ફીસ. તો ફીસ એ મારા માટે શું કહેવાય? કન્સિડરેશન. તમારા માટે કન્સિડરેશન શું કહેવાય? જે ભણો છો એને શું કહેવાય? કન્સિડરેશન. ધ્યાનથી સાંભળજો. તો મિસ્ટર એ માટે કન્સિડરેશન એટલે 5 લાખ રૂપિયા. બી માટે કન્સિડરેશન એટલે કાર. એટલે કે કન્સિડરેશન માટે હું આવો શબ્દ વાપરી શકું. કન્સિડરેશન એટલે સમથિંગ ઇન રિટર્ન. સમથિંગ ઇન રિટર્ન. બદલામાં કંઈક મળવું એટલે શું થાય? બોલો, બદલામાં કંઈક મળવું એટલે શું થાય? કન્સિડરેશન. હવે તમે જ આન્સર આપો. આ બદલામાં જે કંઈ મળતું હોય આ કન્સિડરેશન કેવું હોવું જોઈએ? બોલો, કાયદેસર હોવું જોઈએ કે ગેરકાયદેસર? કાયદેસર હોવું જોઈએ. તો આ કન્સિડરેશન લોફુલ હોવું જોઈએ. કેવું ન હોવું જોઈએ? અનલોફુલ હોવું જોઈએ નહીં. જો કન્સિડરેશન લોફુલ નહીં હોય તો વેલિડ કોન્ટ્રાક્ટ બનશે નહીં. એ જ પોઈન્ટ હું નીચે લખું છું. If consideration is not lawful, જો consideration lawful નથી તો પછી no valid contract comes into existence. તો પછી કોઈ વેલિડ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં આવશે નહીં. હવે એક મુખ્ય સવાલનો જવાબ બાકી રહી ગયો. લોફુલ કન્સિડરેશન ક્યારે કહેવાય? એનો જવાબ હવે લઈએ. કન્સિડરેશન ઇઝ લોફુલ. કન્સિડરેશન કેવું છે? લોફુલ છે. કન્સિડરેશન ઇઝ લોફુલ. તમે જે કન્સિડરેશન નક્કી કર્યું છે એ લોફુલ જ છે. If it is not, જો તે ન હોય. કેવું ન હોય? બોલો, કેવું ન હોય? નીચે લખીએ છીએ એવું. નીચે શું લખીએ છીએ? જ્યારે એ ન હોય ફ્રોડ્યુલન્ટ. જ્યારે એ ન હોય, શું ન હોય? ફ્રોડ્યુલન્ટ ન હોય. બોલો, ફ્રોડ્યુલન્ટ એટલે શું? ફ્રોડ્યુલન્ટ એટલે શું? છેતરપિંડીથી લીધેલ. તમે ફ્રોડ કરીને લીધેલું કન્સિડરેશન હોવું જોઈએ નહીં. બીજું, તમારું કન્સિડરેશન કેવું ન હોય? એ ન હોય prohibited by any law. Prohibited નો મીનિંગ થાય પ્રતિબંધિત. કોઈ કાયદા દ્વારા
પ્રતિબંધિત. જેમ કે એનું એક એક્ઝામ્પલ આપો. માની લો મિસ્ટર એ મિસ્ટર બી ને કાર આપે છે અને બદલામાં મિસ્ટર બી મિસ્ટર એ ને 5 લાખ રૂપિયાનો ગાંજો આપે છે. તો અહીંયા પ્રોબ્લેમ શું છે? ગાંજો વસ્તુ ખરાબ સારી એની ડિસ્કશનમાં આપણે થોડું, કારણ કે આપણે લો ભણીએ છીએ. આપણે કોઈ લેંગ્વેજ બીજી ભણતા હોત તો તમને આપણે એમાંય ડિસ્કશન કરતા, પણ આપણે લોમાં એનાથી ફરક નથી પડતો સારું ખરાબ. લોને એનાથી ફરક પડે છે શું આ વસ્તુ ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ છે? યસ. તો પછી આ લોફુલ કન્સિડરેશન કહેવાય નહીં. એક તો શું ન હોવું જોઈએ? ફ્રોડ્યુલન્ટ, એટલે ફ્રોડથી મેળવેલું ન હોવું જોઈએ. બીજું શું ન હોવું જોઈએ? પ્રોહિબિટેડ બાય એની લો, એટલે કોઈ કાયદા દ્વારા એના ઉપર પ્રતિબંધ હોવો જોઈએ નહીં. બીજું એ ન હોવું જોઈએ ઇમોરલ. ઇમોરલ નો ગુજરાતી થાય અનૈતિક. નૈતિક અનૈતિક આવો શબ્દ ક્યારેય સાંભળ્યો છે? સારું કહેવાય. એટલે જો મોરલ ઇમોરલ, નૈતિક અનૈતિક, દુનિયાભરમાં આના વિશે ડિસ્કશન લાંબા સમયથી ચાલી આવી છે, ચાલે છે, ચાલતી રહેશે. કારણ કે કઈ વસ્તુ સારી કઈ વસ્તુ ખરાબ એને કોઈ નક્કી કોઈ પ્રોપર ડિફાઇન એની કોઈ ડેફિનેશન હોય નહીં. એનું એક સિમ્પલ લોજિક વાપરીને જે આતંકવાદી બોમ્બ ફોડવા જતો હોય, દુનિયા માટે આતંકવાદી છે, એક એના ગ્રુપ માટે તો એ ભગવાન છે ને, આનો જેવો કોઈ નહીં થાય ને એવું, કારણ કે એને તો સારું જ લાગતું હોય ને. હવે મેઇન પોઈન્ટ કરો, આપણે બધી ડિટેલમાં જવું નથી. મોરલ ઇમોરલ, નૈતિક અનૈતિક એટલે શું? મોરલ એટલે જેને સમાજ સારું માનતું હોય એને મોરલ કહેવાય, અને ઇમોરલ એટલે જેને સમાજ ખરાબ માનતું હોય એને ઇમોરલ કહેવાય. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, દારૂ પીવો સરકાર દ્વારા પ્રતિબંધ છે કે નહીં એ અલગ મેટર છે. ઇન્ડિયામાં લોકો એને ખરાબ માને છે, હા, તો એ ઇમોરલની ડેફિનેશનમાં આવશે. પણ ફોરેનમાં એ બેઝિક નેસેસિટી છે, ત્યાં કોઈને એનાથી ફરક નથી પડતો કે દારૂ પીવો છો નથી પીતા, એના આધારે તમને કોઈ સારા કે ખરાબ વ્યક્તિ ગણશે નહીં. અહીંયા ભલે તમે ગમે તેટલા હાઈલી ક્વોલિફાઈડ હશો, બહુ સારા હશો, પણ એમ ખબર આવે કે દારૂ પીવે છે તો આ બહુ ખરાબ હો ભાઈ. કારણ કે આપણા એક વેલ્યુ એવા છે. તો ધેટ ઇઝ ધ પોઈન્ટ. કોઈક જગ્યા પર જે વસ્તુ સારી છે, કોઈક જગ્યા પર ખરાબ પણ હોય. તો પોઈન્ટ ઇઝ મોરલ ઇમોરલ, નૈતિક અનૈતિક એટલે સમાજ જેને સારું માનતું હોય એ નૈતિક, સમાજ જેને ખરાબ માનતું હોય એ અનૈતિક. તો તમે કોઈ અનૈતિક વસ્તુ બદલામાં માંગો છો તો પણ એ કન્સિડરેશન કેવું નહીં કહેવાય? લોફુલ કહેવાશે. ઇઝ ધેટ ક્લિયર? બીજો એક શબ્દ પણ છે ઓપોઝ ટુ પબ્લિક પોલિસી, પણ અત્યારે હું લખતો નથી, તમે રીડ કરતા હોય ત્યારે પણ એ શબ્દને અવોઇડ કરજો, કારણ કે આગળ જઈને આપણે આખું ચેપ્ટર એવું ભણવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. પોઈન્ટ નંબર 8. લોફુલ ઓબ્જેક્ટ. તમારો હેતુ પણ કેવો હોવો જોઈએ? લોફુલ હોવો જોઈએ. એટલે કે સિમ્પલ લેંગ્વેજમાં મારે લખવું હોય તો હું આવું લખી શકું. ઓબ્જેક્ટ હેતુ. જો કોન્ટ્રાક્ટનો હેતુ કેવો છે? લોફુલ છે. જો તમે જે એગ્રીમેન્ટ કરો છો, તમે જે કોન્ટ્રાક્ટ કરો છો, એ કોન્ટ્રાક્ટનો હેતુ લોફુલ છે, તો આ કોન્ટ્રાક્ટ કેવો કહેવાશે? વેલિડ કહેવાશે. પણ તમે જે કોન્ટ્રાક્ટ કરો છો એનો હેતુ લોફુલ નથી, પણ કેવો છે? અનલોફુલ છે.
પછી આ કોન્ટ્રાક્ટ શું કહેવાશે? નોટ વેલિડ. બોલો, દરેક જણને ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? નોટ વેલિડ શબ્દ માટે હું એક બીજો શબ્દ પણ વાપરી શકું, વોઇડ. વેલિડ નું ગુજરાતી થાય માન્ય અને વોઇડ શબ્દનું ગુજરાતી થાય અમાન્ય. દરેક જણને ખ્યાલ આવે છે શું કહેવા માંગુ? એક એક્ઝામ્પલ લઈએ એટલે સારી રીતે આ પોઈન્ટને આપણે સમજી શકીએ. મિસ્ટર એ અને મિસ્ટર બી એ નક્કી કર્યું આપણે બંને પાર્ટનરશિપ કરીએ. આમાંથી જે પણ પ્રોફિટ થાય આ પ્રોફિટને આપણે ઇક્વલ શેર સરખે ભાગે વેચી દઈશું. બોલો, અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટમાં આ કંઈ ખોટું હોય એવું લાગે છે? નહીં, બધું બરાબર છે. એક સવાલ આપણે નહોતો પૂછ્યો, જાણી જોઈને નહોતો પૂછ્યો. આ પાર્ટનરશિપ બિઝનેસ શું કરવાની છે? આ પાર્ટનરશિપ બિઝનેસ જે કરવાની હોય પણ આ બિઝનેસમાં એ લોકો ફ્રોડ કરવાના છે. આ લોકો અત્યારથી જ નક્કી કરી નાખ્યું છે કે આપણે બિઝનેસ કરીશું, એમાં ફ્રોડ કરીશું, પછી જે પ્રોફિટ થાય એનો અડધો અડધો વેચી લઈશું. બોલો, તો શું આ એગ્રીમેન્ટનો પર્પસ જે હતો, હેતુ હતો, એ વેલિડ છે, લોફુલ છે? નહીં. એટલા માટે આ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. આના માટે આપણે શબ્દ વાપરી શકીએ, નો વેલિડ કોન્ટ્રાક્ટ. અને આના જેવો જે પોઈન્ટ છે, આના જેવો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 9. કોન્ટ્રાક્ટ શેલ નોટ બી, અથવા તો it is not specifically declared as void or illegal. બોલો, કોઈ વસ્તુને ડિક્લેર કરી દેવામાં આવી છે, જાહેર કરી દેવામાં આવી છે. શું જાહેર કરી દેવામાં આવી છે? void અથવા illegal. void એટલે તો આપણે ઉપર જોઈ ગયા, નોટ વેલિડ. કોઈ વસ્તુમાં લો માં જ લખી દીધું. શું લખી દીધું? ભાઈ આ વસ્તુ void છે, આ વસ્તુ વેલિડ નથી. તો પછી એના માટે કોન્ટ્રાક્ટ કરવાનો કોઈ મીનિંગ છે નહીં. અથવા તો કોઈ વસ્તુ ઇલીગલ છે એવું લો માં લખી દીધું, તો પછી પણ એ વસ્તુ માટે એગ્રીમેન્ટ થઈ શકે નહીં. ઇનલીગલ એટલે શું ખબર છે? એ તો ગુજરાતી છે. ઇનલીગલ એટલે શું? હા, ઇનલીગલ એટલે એવી વસ્તુ જેમાં તમે કાયદા પ્રમાણે કામ નહીં કરી શકો, પ્લસ કાયદામાં એના માટે સજા. સમજાય છે? જેમ કે કચરો રસ્તા પર નહીં નાખવો, નિયમ તો છે જ, પણ સજા હશે પણ એટલી ઇફેક્ટિવ નથી કે લોકો એને ઇનલીગલ નથી માનતા. પણ હવે આપણને ખબર છે ટ્રાફિક પોલીસ વાળા બહુ બધી જગ્યા પર ઉભા રહે છે, અને અમે જેની પાસે લાયસન્સ નો એને બધી ખબર હોય ક્યાં ઉભા રહે, કેટલા વાગે ઉભા રહે, કઈ ગલી ક્યાંથી નીકળે. કારણ કે આપણે ગલીમાંથી જ કાઢવાની હોય ગાડી, રોડે કઢાઈ નહીં તો પોલીસ વાળા પકડે. હા, આપણે જે પોઈન્ટ પર હતા કે ટ્રાફિક પોલીસ વાળા હવે આપણને ખબર છે ભાઈ આપણને લાયસન્સ વગર કે ડોક્યુમેન્ટ્સ વગર પકડે તો તરત ચલન ફાડે છે. તો હવે આપણને ખબર છે ભાઈ લાયસન્સ વગર ગાડી ચલાવવી ઇલીગલ છે. ખ્યાલ આવે છે શું કહેવા છો? તો એ જ પોઈન્ટ નીચે હું લખું છું. Contract shall not
બી ડિક્લેર્ડ. કોન્ટ્રાક્ટ ડિક્લેર થયેલો ન હોવો જોઈએ. શું ડિક્લેર ન થયેલો હોવો જોઈએ? વોઇડ કે ઇનલીગલ. નીચે હું લખું છું ઇનલીગલ એગ્રીમેન્ટ એટલે શું? તો ઇનલીગલ વસ્તુ એટલે એવી વસ્તુ જે પનિશેબલ બાય એની લો. પનિશેબલ એટલે સજા યોગ્ય. કોઈ લો દ્વારા જેના ઉપર સજા મૂકી દેવામાં આવી હોય, જેના માટે સજા નક્કી કરી દેવામાં આવી હોય, એવી વસ્તુને શું કહેવાય? ઇનલીગલ એગ્રીમેન્ટ. ઇઝ ધેટ ક્લિયર? હવે પછીનો પોઈન્ટ, ટાઈમ પણ નથી અને પણ હોત તો પણ હું નહીં ચલાવતો, કારણ કે હવે પછીનો જે પોઈન્ટ છે કેસ લોના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલે ફ્રેશ માઇન્ડ પર જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. નહીં